જય શ્રી કૃષ્ણ, જય આટકેશ, રાધે રાધે. હર્ષિત મહેતા ફરીથી પાછા આપણી સામે આવી ગયા છે યુટ્યુબ ચેનલ પર ફેન્ટાસ્ટિક મહેતા. ગઈકાલે તમે અમારો વિડીયો જોયો હશે, બહુ સારા વ્યૂવર્સ મળ્યા છે અને સારા એવા સબસ્ક્રાઈબ થયા છે. એના માટે થેન્ક યુ સો મચ, થેન્ક યુ વેરી મચ. હવે આજથી એટલે કે અમે હવે ધીમે ધીમે બધા તહેવારો ચાલુ થવા લાગ્યા છે, એટલે અમે આજે કૃષ્ણ ઉત્સવની તૈયારી શરૂ કરી દીધી. કૃષ્ણ જન્મની તૈયારીઓ અમે આજથી શરૂ કરી દીધી છે. આજથી ખરીદીના શ્રી ગણેશ કરી દીધા છે. તમે અમારી કૃષ્ણ જન્મની ઉજવણી અવશ્ય જોજો, મજા આવશે. અને અમે કૃષ્ણ જન્મ કરીએ છીએ. હું તમને અમારા કૃષ્ણના દર્શન કરાવીશ, પણ આજે જે ખરીદી કરી છે, અમે ધીમે ધીમે શરૂઆત કરી છે, એ હું તમને હવે બતાવવા જઈ રહ્યો છું કે એના કૃષ્ણ ભગવાન માટે અમે આજે થોડા એના વાઘા લીધા છે. ગાદી છે, તકિયા છે, મુગટ છે, બધી જ વસ્તુઓ છે કે જે જરૂરિયાત મને લાગી કે ભાઈ આ જે મને મારા ગમ્યું એ ઉપર મેં લીધેલા છે. બરાબર? તો આશા રાખું છું કે તમને પણ ગમ્યા હશે. અને કૃષ્ણ જન્મની અમે તૈયારીઓ ધૂમ અને ધામથી શરૂ કરી દીધી છે. આવતીકાલથી તહેવારો શરૂ થઈ રહ્યા છે. તો હજી પણ ધીમે ધીમે અમે બધું ખરીદતા રહીશું. તેમ અમે તમને વિડીયોની અંદર શૂટિંગ દ્વારા લાઈવ બતાવતા જઈશું. પણ ટૂંકમાં આજનો ક્ષાર મારો એટલો છે કે અમે કૃષ્ણની ખુશીની તૈયારીઓ અમે કરી દીધી છે, એના જન્મની. તો સર્વે ભક્તોને ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી છે. ટૂંકમાં આજે હું એક કૃષ્ણ વિશે વાત કરીશ કે એક દિવસ કૃષ્ણ ભગવાન એક ભક્તના ઘરે ગયા અને ભક્તના જ ઘરે જઈને કીધું, ભક્તના ઘરે ગયા એટલે ભક્ત ખુશ થઈ ગયો. ભગવાન મારા ઘરે આવ્યા, આવો આવો પ્રભુ. કારણ કે ભગવાન હતા એટલે ભક્ત માટે તો ભગવાનને ક્યાં બેસાડવા, ક્યાં ઉઠાડવા, એ એના માટે એક દુવિધાનો પ્રશ્ન હતો. પણ છતાં પણ ભગવાને ભક્તને પૂછ્યું કે આ ઘર કોનું છે? તો ભક્તએ કીધું કે પ્રભુ તમારું. આ ગાડી કોની છે? તો કે ભક્તએ કીધું પ્રભુ તમારી. બીજી બધી વસ્તુઓ વિશે પૂછ્યું તો ભક્તએ કીધું પ્રભુ બધું તમારું છે. પછી એ ધીમે ધીમે એના મંદિર તરફ લઈ ગયો અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ સામે ઊભો રહી અને કૃષ્ણ ભગવાને કીધું કે આ કોનું છે? ત્યારે ભક્તએ એના આંખમાંથી આંસુ આવીને કીધું પ્રભુ આ મારું નહીં, આ તમારું જ છે. તમારું જ બધું દીધેલું પણ તમારું જ છે. આ તો તમે જ છો, સ્વયં તમે છો. પણ હું તમારા છો એવું નહીં કહીશ, પ્રભુ તમે મારા છો. આ એક જ વસ્તુ એવી છે જે મારી છે, બાકી બધું તમે આપેલું છે. એટલે ટૂંકમાં સાર એવો છે કે પ્રભુ ભગવાન તમે છો તો જ હું છું, તમે નહીં હો તો હું નથી, એમ માની લેવાનું. તમને હું મારા કૃષ્ણ ભગવાનના આ જે વાઘા લાવ્યો છું એ લાલાના દર્શન કરાવું છું. પણ એ પહેલાં હું તમને ચોક્કસ કહું છું કે તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને ફરીથી કહું છું કે આ બધું હજી આગળ ખરીદી ચાલુ જ રહેશે. અને અમારો કૃષ્ણ જન્મ લાલિયો અમારા ઘરે પધારવાનો છે. તો ચોક્કસ તમે અમારો કૃષ્ણ જન્મનો પ્રોગ્રામ જોજો. રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે. આપણે વાત તો થઈ, પણ હું તમને હવે એક ક્વેશ્ચન આપું છું કે આમાંથી તમને કયો વાઘો પસંદ પડ્યો, કયો ડ્રેસ કૃષ્ણ ભગવાનનો તમને લાલા માટે પસંદ કર્યો,
એ કોમેન્ટમાં જરૂર લખજો. એ અમે એને પહેરાવીશું અને તમને અમે એના દર્શન કરાવીશું. તો 100% તમે તમારો રિવ્યૂ અવશ્ય આપજો, બરાબર. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર અવશ્ય કરજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.